તો સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ મનપા કચેરીએ વિરોધ કર્યો। મનપાની સામાન્ય સભા પહેલા જ કોંગ્રેસનો વિરોધ। ઢાંકણીમાં પાણી લઈ મનપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। ખાડીપુરના કારણે પ્રજા પરેશાન થતા કોંગ્રેસનો આ વિરોધ છે। તમામ પક્ષના કોર્પોરેટર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અને સુરત મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યાં હાજર રહેવાના હોય એટલે એક વિરોધ કાર્યક્રમ રાખવામાં આવેલો। એટલા માટે આ વિરોધ કાર્યક્રમની જરૂર પડી કે આ ચોમાસાની હજી શરૂઆત છે અને એ શરૂઆતની અંદર જ વર્ષોથી એકનો એક વિસ્તાર વારંવાર આ પૂરથી પ્રભાવિત થાય છે। આ માનવ સર્જિત પૂર છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જે ચોમાસા પહેલા જે કામગીરી થવી જોઈએ પ્રી મોન્સૂનની એ થતી નથી। પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા જે લોકોના પરસેવાના વેરાના પૈસા હોય જેને વેડફાટ કરવામાં આવ્યો છે એટલે એ કોર્પોરેટરને જગાડવા માટે એનો અંતરાત્મા જાગે। એક ઢાંકણીની અંદર પાણી લે અને તમે ડૂબી મરો। કોર્પોરેશનની કચેરી બહાર વિરોધ એટલા માટે કારણ કે પ્રી મોન્સૂનના નામે જ્યારે પણ વર્ષોથી આ લોકો જે ટેક્સ ઉઘરાવે છે, લોકોને જે લૂંટે છે, એનાથી ફક્ત ને ફક્ત સરકારની તિજોરીઓ ભરે છે। પ્રી મોન્સૂનના કામે સદંતર નિષ્ફળ ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને દર વર્ષે આ એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે। સણિયા હેમાદ ગામથી માંડીને માધવબાગ પર્વત પાટિયા લિંબાયત મીઠીકાડી આ વિસ્તારોની અંદર 4 દિવસ સુધી 5 ફૂટ ઘરની અંદર પાણી હોય છે ત્યારે પ્રજા તાહીમામ પોકારી ગઈ છે। આ સરકારમાં બેઠેલા ભાજપના અને આમ આદમી પાર્ટીના પણ કોર્પોરેટરને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી। આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવા વિરોધ સાથે આજે યુથ કોંગ્રેસ અહીંયા કચેરી આવ્યું છે। તો વર્ષોથી કોર્પોરેશન કાગળ પર પ્રી મોન્સૂનની કામગીરી કરતી આવી છે, એનો સાથ સહકાર આપવા શાસકો પણ એમાં મિલીભગતથી પ્રી મોન્સૂનના નામે ભ્રષ્ટાચાર કરે છે અને લોકોને લગભગ કહી શકાય કે સુરતની અડધી પ્રજાને દર વર્ષે પાણીમાં ધકેલી દે છે। એવો મારો કે ભાઈ પ્રી મોન્સૂનની કામગીરી બતાવવાની પણ કામગીરી ત્યાંની ત્યાં જ હોય છે કારણ કે જો પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો આ બધું પાણી એટલું બધું આવ્યું ન હોય। અને જે અધિકારીઓને છે તો લોકો રોડ ઉપર નીકળે તો હેલ્મેટ ન હોય તો એમને એ ખબર પડી જાય છે તો મેમો ઘરે આવી જાય। આ ઘરમાં પાણી ઘૂસી ગયા, કોઈ પણ અધિકારીઓ ત્યાં કોઈ જોવા મળ્યા નહોતા। 10 વર્ષથી આ સમસ્યા છે। જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન તો છેલ્લા 32-35 વર્ષથી શાસન છે પણ છેલ્લા ઘણા 10 વર્ષથી આ સમસ્યા છે અને એ સમસ્યાના નામે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છેલ્લા 10 વર્ષથી પ્રી મોન્સૂનના નામે 5000 કરોડ 500 કરોડ 200 કરોડના નામે કાગળ પર બજેટો બહાર પાડે છે અને લોકોને એ કામના માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે અને કામ આપવામાં આવે છે તો એ માત્ર ને માત્ર કાગળ પર જ રહે છે અને પૈસાની જે પૈસા છે એ પોતાના ઘરની તિજોરી આ કોર્પોરેટરો ભાજપના ભરી રહ્યા છે અને એ પ્રી મોન્સૂનની કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ છે। સુરત શહેરનો જે આ વિસ્તાર છે પાણીના ખાડીપુર વાળો વિસ્તાર દર વર્ષે એટલે કે છેલ્લા 30 વર્ષથી સુરત શહેરની અંદર આ જે મીઠી ખાડી છે, સણિયા હેમદ છે, પૂણા સીમાડા સરથાણાનો જે વિસ્તાર છે કે પછી ઉધનાનો વિસ્તાર છે, તમામ જગ્યાએ 30 વર્ષથી એક જ દારૂ પાણી ભરાય છે અને એક જ પ્રશ્ન દર વર્ષે ચોમાસામાં આવે છે। છતાં પણ જેવું ચોમાસું જાય પ્રી મોન્સૂન કામગીરીના નામે મિટિંગો કરવામાં આવે છે, શાસકો દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે। આ વર્ષે પણ મેયરશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સુરત શહેરની અંદર કોઈ પણ જગ્યાએ પાણી નહીં ભરાય પરંતુ આ ન પાણીયા શાસકો પોતાની જે વાત કરેલી હતી એની અંદર ખોટા ઠરેલા છે।